ચલો તો આપણા ભજીયા અહીંયા રેડી છે. ઘણા દિવસ ચલો તો આપણા એક નંબર ભજીયા ગ્રીન ધાણા અને મેથી કરતાં તો કચરો વધારે લઈને આવી ગઈ છે ગાર્ડનમાંથી એટલે નખવામાં ખર્ચ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો સવાર પડી ગયું છે અને સવારની સુબહ થઈ ગઈ છે આપણી એકદમ મસ્ત ગાર્ડનનું વ્યૂ સાથે. ગાર્ડન થઈ ગયું ગઈકાલના ક્લીન કર્યું હતું, આટલું મસ્ત ક્લિનિંગ ને બધું થઈ ગયું. ગ્રાસ કાપી નાખ્યું, ટમાટરના ઝાડ કાઢી નાખ્યા અને એકદમ મસ્ત ક્લીન કરીને રાખી દીધું છે. તો તમને બતાવીશ થોડીક વાર પછી. તો અત્યારે આપણે છે ને જઈએ ગાર્ડનમાં ને કબૂતર માટે આપણે બધું મેલી આવીએ. પહેલાં કબૂતરને ખાવા માટે તો કબૂતર આવશે તો તમને જરૂર વિડીયોમાં આજે બતાવીશ. કેમ કે લોંગ ટાઈમ થઈ ગયો કબૂતર નથી આવ્યા ગાર્ડનમાં, કેમ કે મેં પણ છે ને બહુ બિઝી હતો અને મેં આજે પણ જવાનું જ છે કામ પર. અત્યારે સવારના બ્લોગ મેં કીધું સ્ટાર્ટ કરી દઉં, જેથી કે તમે સવારનું કેમ નથી સ્ટાર્ટ કરતા. તો આજે મેં સવારથી સ્ટાર્ટ કરું છું. અને અહીંયા છે અનાજ નથી, બકેટ ખાલી થઈ ગઈ છે તો બધું પૂરું થઈ ગયું છે ખાવાનું કબૂતર માટે. તો બકેટમાં કંઈ છે નહીં, તો સોરી ગાઈસ, કબૂતર માટે એટલા માટે દાણા નથી નાખ્યા. અને દાણા હવે આપણે કંઈ ગોતશું તે દિવસથી સ્ટાર્ટ પાછા કરશું. ને અત્યારે જોઈ લો ગાર્ડન એકદમ મસ્ત ક્લિનિંગ થઈ ગયું છે અને ઝાડ પણ છે ને ફ્લાવર કાલે બતાવ્યા હતા, જો કેટલા મસ્ત ફૂલ દેખાય છે એકદમ. અને ત્યાં ટમેટી રહી ગઈ છે, કેમ કે ટમેટી માટે બિનમાં જગ્યા નથી. ને દ્રાક્ષનો વેલો પણ બહુ મસ્ત છે અત્યારે, ને એને થોડું કેર કરવાનું છે એટલે નેક્સ્ટ યર માટે રહેશે. ખાસ બતાવવાનું ભૂલી ગયો યસ ગઈકાલે કે આમાં પણ છે ને તે ફૂલ આવવાના તૈયારી થઈ ગઈ છે. તો આનું ફૂલ છે એક આવેલું કંઈ ના કંઈ, તો એ હું તમને હમણાં બતાવી દઈશ. ત્યાં છે પર્પલ કલરનું છે, આમાં કેવું છે, આમાં વ્હાઇટ કલરનું છે ફ્લાવર. જો અત્યારે એક મોગરો આવ્યો છે વ્હાઇટ કલરમાં. આના હશે ને આમ આંગળા આપણા ફિંગર કેમ હોય એવી રીતના પાંખડીવાળા સિંગલ પાંખડીના છે. ને આનું પર્પલ કલરનું મોટા ફૂલ છે. તો ને આ ગ્રાસ તો મસ્ત કપી નાખ્યું ને તો ફાઇન દેખાય છે એકદમ મસ્તીનું. ગઈકાલે ટમેટર ઉપાડવાનું રહી ગયું છે. અને આનું ઝાડનું કદાચ આ ફૂલ છે તો આવા પર્પલ કલરના આવશે પણ મોટા ફૂલ થશે. ને આ પણ જો કેટલા ફૂલ આવ્યા છે એક સાથે, તો 4 થી 5 એક સાથે દોડવા થઈ ગયા છે. એટલે બધીમાં જો 4 અહીંયા છે, અહીંયા 5 6 છે, અહીંયા 4 છે ને આ એક જ ફૂલ છે એટલે એ ઉઘડી ગયું. અને અહીંયા બીજા બધીમાં દોડવા આવી ગયા છે. ત્યાં લાસ્ટ બ્લોકમાં નહોતું કંઈ આવ્યું. ને આ આજે તો અહીંયા જો તો ખરા કેટલા દોડવા આવી ગયા છે એકી સાથે, કદાચ નહીં 6 7 8 ફૂલના એક સાથે દોડવા આવી ગયા. અને આવી રીતના છે બધા. ગઈકાલે આ એક ફૂલ પાછું રહી ગયું અંદરમાં, તો આ પણ જો લાર્જેસ્ટ ફૂલ છે એકદમ મોટો ફૂલ. કેટલું મોટું ફૂલ છે, બહુ હજી તો ખુલે છે, હજી પણ ખુલે છે. તો આ છે ને ટમેટીના લીધે ને ખિસકોલીના લીધે બધા ઝાડ નીચે આવી રીતના બધા પડી ગયા. ને ટમાટરનું જે બાકી છે એ સાફ કરવાનું, તો આજે આવીશું ટમાટર સાફ કરશું આપણે. આ બધું સાફ ક્લિનિંગ કરી નાખશું અને મસ્ત બધું ટાડી અપ કરશું આજે પાછું. ને આજે છે ને આ કાઢવાનું છે આપણે સૂરજમુખી જૂની, આખું નીચેથી સાફ કરી ને કાઢી નાખવાનું છે. કેમ કે આજે બીન જતું રહેશે એટલે એ પણ થઈ જશે. આમાંથી અમુક ગોલગોટાનું ઝાડ તો સુકાઈ ગયા છે, એ કાઢી નાખશું તો બીજા ઝાડવાની જગ્યા મળી જાય.
તો એ સડક ફૂલ સારા થઈ જાય ને ગાર્ડન તો આખું બહુ મસ્ત છે, ક્લિનિંગ ને સરસ થઈ ગયું. બટ પ્રોબ્લેમ થઈ ગયો છે બિલાડીનો. બિલાડી આવે છે ગાર્ડનની અંદર, ટોયલેટ કરીને ચાલી જાય છે. તો જોશું હવે એ બિલાડી કઈ છે. તો આજનું સ્ટાર્ટ મેં કર્યું છે અને ફિનિશ જ્યોતિ કરશે. તો જોશું વિડીયોને એન્ડ સુધી. કબૂતર બહુ બધા આવી ગયા છે પણ નથી આપણી પાસે દાણા, તો કંઈ નાખવા જેવું નથી અત્યારે. જો ઘરમાં જો આપણે રોટલી છે તો 2 રોટલી લઈ આવી, કબૂતરની પહેલાં રોટલી આપી દઈએ. તો ચાલો, તો આ છે રોટલી કબૂતર માટે, કેમ કે અહીંયા તો ઢોર નથી, કોઈ પ્રાણી નથી, તો આપણે એને આપી દઈએ. તો આપણે છે ને અહીંયા આગળ રોટલી સૂરી નાખીએ જેથી કબૂતર આવીને ખાશે. કબૂતર છે ને વ્હાઈટ, બ્લુ, બ્લેક, કાબર સિત્તર ને બધી કબૂતર આવ્યા છે. તો આમાં વિડીયો માટે કરીને કબૂતરને જો રાખું ના કેમેરાને કબૂતર મેરે રાખું કે તમને બતાવીશ કે આગળ અહીંયા આવવાનું શરૂઆત થઈ ગઈ છે. બાજુમાં જો તમે દેખાય છે ને બે અહીંયા આવી પંજા ને બાકીના ઉપર છે. તો કબૂતર આવી ગયા છે બહુ બધા આજે, કેમ કે લોંગ ટાઈમ થઈ ગયો કબૂતરને દાણા નહોતા નાખતા, એટલા માટે કબૂતર આજે છે ને બહુ જ વધારે આવી ગયા છે. એક જ જગ્યાએ દાણા નહીં ખાતા એટલે બધા ન્યાસ કબૂતર બેઠી ગયા. અને આજે છે ને બહુ બધા કબૂતર નવા આવ્યા છે વ્હાઇટ કલરમાં. ને આજે વ્હાઇટ કલરનું તમને દેખાય છે ને એવો કબૂતર આખો અલગ છે. આજે પહેલી વાર આવ્યું છે ઘરે. ને રેડ કલરના કબૂતર આજે નથી આવ્યા, ને વ્હાઇટ એટલા બીજા છે ને એ બધા જૂના છે. આ જો નવું કબૂતર આવ્યું છે ને એટલે એ થોડુંક અનકમ્ફર્ટેબલ છે, નાહી ગયું. ને આ જો કેટલા કબૂતર હતા, બહુ બધા કબૂતર હતા આજે. કંઈ નહીં, આવશે એ પાછા. તો હજી બીજા ઉપરથી સ્કાયમાં ઉડતા આવે છે. તો જોઈએ કેટલા કબૂતર આવે છે તો તમને બતાવીશ. મમ્મી તો ઉઠાડવા જઈએ ઉઠાડ હું કીધું હું ખબર નહીં હું ઉઠો એમ કે ઉપર હમણાં નહીં 10 મિનિટ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચલો, તો આજે શું બનાવવાનું છે રસોઈમાં? પાસ્તા. તો સાસથી ઠામ મૂકે છે, ઠામ મૂકવાનું કીધું છે. સવારના ધોયેલા ઠામ છે તો બધા ગોઠવવાનું ચાલુ કરી દીધું. અને એવી રસોઈ બનાવો તો સાસથી કીધું કે પાસ્તા બનાવો. પાસ્તા બધા ખાઈ લે? પાસ્તા સે પણ એ પણ ખબર નથી છે કે નથી. તો ચાલો આપણે પાસ્તા શેક કરી લઈએ.
આ તો મેં આવી ગઈ મારા સ્ટોરમાં પણ એટલું બધું મેસ છે બધું કે ખબર નહીં. એકવાર નજર તમે પણ દેખાડી દઉં કે બધામાં ક્લીન બધા ડબ્બા અને બધા કઠોળ અહીંયા છે તો બધા ક્લીન કરવું પડશે. થોડું મેસ કરી નાખ્યું છે. દવા ગોરી અને એક્સ્ટ્રા બધી વસ્તુ હોય તે કઠોળ છે કે બધા મસાલા. આજે મારો ભજીયા ખાવાનો બહુ વિચાર હતો કે ભજીયા બનાવસ. ફાઇનલી પાસ્તા નથી. મેદુવડા તો ડાયર પલાળવી પડે, ડાયર પીસવી પડે, ડાયરેક્ટ થોડી મેદુવડા બને. તો સાસથીને મેદુવડા ખાવા છે. કેટલા દિવસથી મેદુવડા ઢોસા લાગેલા છે લટ. અડદની ડાયરામાં એટલી છે તો હાલે એટલા નાખી દઈએ. ધોઈને આપણે પલાળી દઈએ એટલે આવતીકાલે મેદુવડા બનાવીશું. ચાલો અહીં અડદની દાળ લઈ લીધી. જેટલી છે તેટલી હમણાં લઈ લઉં. થોડીક છે પછી બાકીની કદાચ હશે. ઓલું ઝારીવાળું ઓલું હશે એટલે તેમાં નાખીને ધોઈ નાખી. એને બીજું કંઈક ઠામ પર પલાળવા જોઈએ ને સૂર્ય આ વાઇટ કલર. ઓલા રૂમમાં લાઇટ ચાલુ મૂકીને આવી ગઈ. તો આવતીકાલે મેદુવડા બનાવવા માટે અડદની દાળ જેટલી તેટલી લઈ લીધી છે. નવી અડદની દાળ પાસે 2 ડબ્બામાં ભરવી પડશે. હમણાં ડબ્બોમાં મૂકી દઉં ક્લીન કરી અને પછી આ બેગમાં ડાયરિયા ભરી રાખ્યા છે. ખાવાના હતા કે શું કરવાના હતા ડાયરિયાની? તમે ખાતા હોય એ ડાયરિયા. કાજુનો ડબ્બો ખાલી છે. એકમાં આખરોટ છે. ચાલો તો આપણે આજનું પકાવવાનું પાસ્તા બનાવવાનું ડિસાઈડ કર્યું હતું પણ પાસ્તા નથી. તો એક કામ કરું, કઢીને ભજીયા બનાવી નાખું ખાલી. હા ને તો આજે ટ્રાય કરીએ કે કઢી અને ભજીયા અને થોડુંક રાઈસ જો ખાવાનું છે તો દહીંનું ડેટ છે કે નહીં એ પણ જોયું નથી. હશે કદાચ. ચલો દહીં સારું છે. ડેટ દહીંની કેટલી છે આમાં? 15 ઓક્ટોબર છે. આ 15 ઓક્ટોબર તો ફિનિશ થઈ ગયું. કાલે એક્સપાયર ડેટ છે. આ તો સપ્ટેમ્બર છે ને ઓક્ટોબર. હા કાલે ફિનિશ થઈ ગયું. હા તો ઓલરેડી નાખી દો હવે. કાલે તો આજે જ ફિનિશ થઈ ગયું. તો આમ તો દહીં ખાતા હોય, ખાધી નથી તો આ પણ કઈ છે ડેટ? હાય બે સેમ. આ 25 ઓક્ટોબર છે તો એ નાખી દે. આ રહેવા દે, ખાલી કરી નાખ ડબ્બો. બીઝી નથી, એમાં તો પાણી છે માથું ધોવા માટે બનાવ્યું છે. કોબી પણ પડીશ. ચાલો તો આપણે સંભારો ખાવા. આજે ભજીયા અને કઢી બનાવી નાખીએ અને આવતીકાલે સાસ્તીનું મેદુવડા બનાવવાનું છે. તો ચાલો મેદુવડા બનાવીશું. એના માટે મેં ડાયર ધોઈ લઉં પહેલાં અને પાણીમાં નાખી અને પલાળી દઈએ. થોડી ગરમ પાણી ધોઈએ એટલે એમાંથી બધું એનું દાળનું જે બધું મેલ હોય તે બધું નીકળી જાય. કેમ કે અડદની દાળ થોડીક બહુ મેલી દેખાય છે. વ્હાઈટ બધું ડસ્ટ. ચાલો તો આટલું પાણી છે રાઈસ જેવું. અમારે રાઈસ પણ ભરવા જવાના છે.
આ લીલા ઠામ હતા તો એ ઓલું કરો ઊંધા વારવાના હતા. ચાલ તો ડાયરેક્ટ ધોવાઈ ગઈ છે. અને હવે આપણે આપણે તો એક ગાર્ડનમાં એક આંટો મારી આવીએ, કેમ કે મેથી તો છે પણ બગડી ગઈ. પણ મેં જોયા આવું તો જો સારી મેથી હોય તો થોડીક લેતી આવું અને ભજીયા બનાવવા આપણે થોડીક કામ લાગી જશે. એમ તો ગઈકાલે પ્રોફાઇલ દેખાડી હતી રિવ્યુ બ્લોગમાં પણ લઈ આવ્યા હતા. કેટલી સારી નથી, ખરાબ થઈ ગઈ છે, કેમકે તેમાં ફંગસ થઈ ગઈ છે, કેમકે પાણી બહુ પડે એટલા માટે. અને મેં તો આવતી જ નથી ગાર્ડનમાં હમણાં, તો કઈ સાઈડ થોડીક આ બાજુ સારી છે તો થોડીક લઈ લઈએ. ધાણા તો એકદમ મસ્ત લીલા છે, ધાણા સરસ છે. ગ્રીન ચટણી પણ થોડીક બનાવીશું, તો ગ્રીન ચટણી બનાવવા માટે ધાણા અને આ સાઈડ મેથી થોડીક સારી છે તો થોડીક મેથી લઈ લઈએ. ચાલો તો મેં સારી મેથી ઉપરમાંથી અહીંથી એમ જ તોડી લઉં, કેમ કે વ્હાઈટ ફંગસ બેઠી ગઈ, ખબર નહીં શું છે, પાવડર જેવો. તો ગઈકાલે પ્રફુલ આવ્યા હતા ગાર્ડનમાં, સાફ કરી ગયા. અને ટમેટા એટલા બધા પડ્યા છે નીચે કે જાણે શેણી બોર બધા, ને શેંડિયામાં કેમ બોર પડી ગયા હોય એટલા બધા ટમેટા બગડી અને નીચે પડી ગયા છે બધામાં. ગાર્ડનમાંથી આવી ગઈ અંદર, અને ધાણા તો એટલા મોટા થઈ ગયા છે. ધાણા બી બહુ ઉપાડી લાવી અને મેથી થોડીક લાવી છે, એમાં બધું મિક્સ કરી દીધું મેં પણ. ચાલો તો પેલા બધું હરખું કરી લઉં. ખબર નહીં, એમાં થોડીક મેથી હતી અને ધાણા આટલા મોટા થઈ ગયા છે. હમણાં ઠંડીના વધી ગયા છે ધાણા, કદાચ બગડી પણ જાય, ખબર નહીં. તો મેં ચટણી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવીએ ધાણા. ચાલો થોડુંક આમાંથી કચરો છે તે ખરાબ છે તે કાપી નાખીએ. આ વખતે સમરમાં એટલા ધાણા હારા થયા નહોતા, કેમકે પાણીનું વરસાદ બહુ ઓછો આવતો હતો ને એટલા ધાણા હારા થયા નહોતા. પણ હમણાં ઠંડીના ધાણા મસ્ત થઈ ગયા છે, એકદમ લીલા અને એકદમ રૂપારા દેખાય છે ધાણા. આટલા મોટા શોપમાં પણ આવા ફ્રેશ ધાણા, તો આટલા મોટા ધાણા થયા છે ગાર્ડનમાં, ફ્રેશ અને એકદમ લીલા. તો જો અહીંયા ગાર્ડનની મેથી સારી લાવી છે અને ધાણા. તો આપણે આજે ધાણા અને મેથીના ભજીયાના બનાવીએ. એમાં ફંગસવાળી મેથી જો હોય તો એને ધોવો બીનમાં નાખી દઈશું, કેમકે કદાચ એનાથી કંઈ બીમાર પણ થઈ જવાય, ખબર નહીં. પછી આપણે એકાથી રોગ આવી ગયો. તો મેં સારી લાવી છે થોડીક મેથી.
અને હાફ મેથી અને અડધા ધાણા નાખી દઈશું ભજીયા બનાવવામાં. ધાણા મેથીના ભજીયા બનાવીએ, સરસ ટેસ્ટ આવે છે, કેવો આવે છે. ચાલો તો મેથી પહેલાં રેડી કરી લઉં અને પછી ભજીયા બનાવવાનું ચાલુ કરું. મેથી કરતાં તો કચરો વધારે લઈને આવી ગઈ છે ગાર્ડનમાંથી, જે નક્કામાં ખરાબ બધા ઝાડ ઉગેલા છે તે એમાંથી બધું જોઈને સારા પાન કરું, કેમ કે અંદર ત્યાં વ્હાઈટ થઈ ગયું હતું. તો જો આવા સારા પાન હોય તે જ મેં યુઝ કરું છું. મને ડર લાગે છે કે કંઈ બી ખાવાથી બીમાર પડી જવાય, એના કરતાં બેટર છે કે ન ખાવું. તો જે સારા પાન હતા તે જ એકદમ. તો ચાલો આપણે કચરો બિનમાં નાખીએ અને આપણે મેથી તો રેડી થઈ ગઈ છે. હવે ધાણા પછી રેડી કરીએ. પહેલાં કઢીને મેં મૂકી દઉં કઢી બનાવવા. તો શું કઢી બનાવી નાખીએ પહેલાં. ચાલો તો કઢી બનાવવા માટે આપણે લઈએ દહીં. પહેલાં પાસે ચણાનો લોટ છે. મિક્સ કરી દઈએ. પાણી પછી નાખીશું. લોટને પરફેક્ટ મિક્સ કરી દઈએ. મેં ઠંડુ પાણી લીધું. રેડી થઈ ગયું છે ને વઘારવા માટે. તો અહીંયા આપણે મેથી ભરી ગઈ છે, તો આપણે હવે રાઈ નાખી દઈશું. અને રાઈ પણ ભરી ગઈ છે. તેના માટે મેં લીડ લઈ લીધું. પહેલાં આપણે એમાં પહેલાં થોડી હિંગ નાખી દઈએ. લોંગ ટાઈમ થઈ ગયો કઢી બન. આમાં 2 લીલા મરચાં, 1 ઉકેલું મરચું અને મીઠો લીમડો. અને ગેસ મેં થોડી વાર માટે બંધ કરી દીધું છે. મીઠો લીમડો વધારે નાખ્યો છે. મીઠો લીમડાથી કઢી સરસ બને છે. સ્પેશિયલ. ચાલો તો ગેસ બંધ છે અને આપણે એમાં મસાલા નાખવાના છે. મસાલા નાખી દઈએ આપણે. મસાલો એટલે થોડુંક હળદર અને આમાં થોડુંક લાલ મરચું નાખી દીધું અને આપણે કઢી પીળી કરવા માટે હળદર. તો હવે ગેસ ઓન કરી દઈએ અને જે આપણું મિક્સ બનાવ્યું છે કઢી બનાવવા માટે
તે તો હવે આપણે બહુ મિક્સ કરતું રહેવું પડશે એકદમ કન્ટિન્યુ, નકર તે કઢી ફાટવાનું થઈ જશે. એમાં થોડોક ધીમો ગેસ કરી દીધો છે. ચાલો તો જ્યાં સુધી કઢી ઉકળે ને ત્યાં સુધી મિક્સ કરવાની છે. તો આ ભાઈ આજેથી કઢી બનાવે છે. કેવી રીતના કઢી બનાવી સાસથી? મિક્સ, ખાલી મિક્સ કરવાથી કઢી બની જાય? આજે સાસથી કઢી બનાવી છે. કઢી ઉપર આવે, માણા ઊભું રહેવું પડે તે ગરમ થાય, તો મેં એની કઢી હલાવવા માટે આપી અને મેં મેથી ને ધાણા ફટાફટ રેડી કરી નાખું. તો હા કંઈ નહીં, બે હાથથી કામ થાય નહીં, 4 હાથ જોઈએ. તો ઓલું ગેસ ધીમો કરી દે, ગેસ ધીમો કરી દે. તમે ધાણા મેથી ભજીયા માટે ઝીણા ઝીણા કાપી મેં એને કીધું કે 2 મિનિટ સુધી વેટ કરી. ભાઈ કઢી ચૂલાથી બહાર આવી ગઈ છે ને ચૂલાનું નુકસાન કરી દીધું છે. મસ્ત ક્લીન કરેલું હોય, મને વધારે ક્લીન કરીને જ કુકિંગ કરવાનું સારું લાગે, પણ અહીંયા તો ઓલરેડી કઢી આખી બારે ઉભરાવી કાઢી છે, ખબર નહીં. ચાલો તો કઢી હવે ઉકળી ગઈ છે ને હવે આપણે રાઈસ પણ બનાવી નાખ્યા છે અને હવે ભજીયાનું જ રેડી કરવાનું છે. તમે ભજીયા માટે રેડી કરવા માંડો. મેથી ધાણા મોટા પાસા ભજીયા બનાવવા માટે અહીંયા સોપર મશીન લઈ લીધું છે. તો આપણા બટેટા નખાઈ ગયા છે, એમાં બંધ કરીએ અને ચાલુ કરીએ. આમાં ખાલી 3 થી 4 સેકન્ડ લાગે છે મિક્સ કરવામાં. તો ચાલો મેં આ મેથી પણ નાખી દઉં, મેથી ધાણા એ પણ એમાં થોડુંક સોપ થઈ જાય. સોપ ઓલરેડી મેં કરી નાખ્યું છે પણ થોડુંક ખાપ છે તો મેથી અને ધાણાની મસ્ત સુગંધ આવે છે. તો આજે તમારી ગ્રીન ચટણી બનાવવાની છે તો ટ્રાય કરો ગ્રીન ચટણી બનાવ. લે લાસ્ટ ટાઈમ મારાથી તો આપણે એમાં મીઠું નાખી દઈએ. તો અહીંયા મેં 3 ચમચી જેટલું નિમક નાખી દીધું. અને આપણે અહીંયા ચણાનો લોટ સાઈડમાં બેગમાં તો ધીરે ધીરે બધું નાખી દીધું. મેં અહીંયા લઈ લીધો છે ભજીયાનો મસાલો. તો 2 ચમચી નાનો ભજીયાનો મસાલો નાખી દીધો. અને આપણે આમાં થોડુંક એવું બેકિંગ સોડા ભજીયા ફૂલવા માટે અને થોડુંક એવું તેલ નાખી દઈએ એટલે બધું એમાં જ મિક્સ થઈ જાય. બોલી પણ નહીં કે આ રોડ છે કામ તેમ હાલે તો તમે ના ઓલું કરજો. વેટ તમે આ ભજીયા મૂકવી. તો આપણે ભજીયાનો લોટ રેડી થઈ ગયો છે. તો હવે આપણે ચાલુ કરી દઈએ. ભજીયા તેલ પણ ગરમ થઈ ગયું તો ચાલો ભજીયા પણ મૂકતા થાય. તો જો આમાં એકદમ બોલ જેવા ભજીયા થાય છે. આ મિક્સરમાં આમ મિક્સ કરીએ એટલે આપણા હાથથી બહુ એટલું મિક્સ નથી થતું. ભજીયા ઉપર આવી જજો, નીચે બેઠતા નહીં. નીચે બેઠી ગયા છે કેમ કે જરાક ટાઈમ લાગ્યો ઉપર આવવામાં. જો હવે આવ્યા કેમ કે થોડાક મેં મોટા રાખ્યા છે ભજીયા. ચાલો થોડાક નાના બનાવી કાઢીએ.
અને કઢી પણ રેડી થઈ ગઈ છે, રાઈસ રેડી થઈ ગયું અને મેં મારા માટે થોડુંક દૂધ બનાવ્યું છે ને ધાણા મેથીના ભજીયા. ચલો તો આપણા 1 નંબર ભજીયા ગ્રીન ગ્રીન ધાણા અને મેથીના રખાઈ ગયા છે ને હવે ભજીયા પાકે ત્યાં સુધીમાં બાકીનું પણ કામ કરતું જવું પડે. વાસણ મેન તો કિચનમાં વાસણ જ હોય છે, બધું બનાવવા તો જાય પણ આપણે વાસણનો ઢગલો કરી નાખ્યા છે પહેલાં. તો ચાલો તે પણ ભજીયાને મિક્સ કરી દઈએ અને તમને બતાવું. તેલમાં રેડી થઈ ગઈ છે તો મેં ગેસ બંધ કરી દીધો અને ભજીયા મસ્ત ગ્રીન ગ્રીન. અને જો હમણાં ફાસ્ટ ગેસ છે તો મેં હવે થોડી વાર ધીમો ગેસ કરી દઉં એટલે એનો કલર થોડો ગ્રીન રહે, નકર એકદમ લાલ થઈ જશે ને ભજીયા એકદમ વ્હાઈટ વ્હાઈટ છે. ચલો તો આપણે તેને ધીમે ધીમે થોડાક કૂક થવા દઈએ. ચલો તો આપણા અહીંયા રેડી છે. ઘણા દિવસ શ્રાવણ મહિનામાં ભજીયા બનાવ્યા હતા, ત્યાર પછી આજે બન્યા છે. બહુ લોંગ ટાઈમ થઈ ગયો. તો બાકીના લાસ્ટ થોડોક લોટ છે તો આપણે એને પણ ફાઇનલી બધા ફિનિશ કરી દઈએ. ચલો તો આજનું જમવાનું બની ગયું છે અને બધી રસોઈ રેડી થઈ ગઈ અને હવે કામ પર નીકળવા માટે રેડી થઈ જાય. તો ચાલો આજનો વિડીયો એન્ડ કરીએ અને આપણું ભજીયા અને કઢી રેડી છે અને સાથે સાથે ચાય પણ રાખી દીધી છે અને આજની ગેસની બુરી હાલત બનાવી છે તો હવે આવતીકાલે ક્લીન થશે ને મેં નીકળી કામ પર. ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. Bye bye everyone and watching the video છેલ્લે સુધી જોઈજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય એવરીવન. નેક્સ્ટ ડે. થેન્ક યુ.